મારું નામ હંસાબેન છે। મારે 10 વર્ષથી બહુ જ દુખાવો હતો ગોઠણમાં, ચાલી શકતી નહોતી। જ્યારે પહેલું ઓપરેશન કરાયું મને બહુ જ દુખાવો રહેતો, 1 વર્ષ થયું પણ મને દુખાવો ઓછો થતો નહોતો। 2-3 દિવસ એટલો બધો દુખાવો રહ્યો કે મને ત્રીજે દિવસે ચાલવાનું બંધ થઈ ગયું। ત્યારે અમારા એક સંબંધીએ ઓપરેશન કરાવ્યું મિલનભાઈ કોઠિયાન ત્યાં, અને એ બેનને 15 જ દિવસમાં ચાલતા થઈ ગયા અને એને એટલું સરસ રિઝલ્ટ હતું। હું ત્યાં મિલનભાઈને ત્યાં બતાવવા ગઈ, એમને બધી વિગતવાર બહુ સમજાવ્યું કે તમને ઇન્ફેક્શન છે, આપણે એને પહેલા ખોલવું પડે, પછી એને આપણે જે તમને ઇન્ફેક્શન છે કાઢવું પડે, બીજું અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે, એમાં અમારો ખર્ચો બહુ વધી જશે, એટલે આપણે પહેલા દવાથી સ્ટાર્ટ કરીએ। જો દવાથી તમને સારું થતું હોય તો આપણે આ બધું કરવું નહીં। ટોટલ 20-22 દિવસનો કોર્સ કરે, મને 20-22 દિવસમાં બિલકુલ સારું થઈ ગયું। પછી મેં મિલનભાઈને વાત કરી કે મારે બીજા પગનું ઓપરેશન કરાવવું છે, પણ તમે 100% ગેરંટી આપો કે સારું જ થઈ જશે તો મારે તમારી જોડે જ કરાવવું છે। મિલનભાઈ મને કીધું તમારે 90 થી 100 ડિગ્રી હું પગ વળાવી દઈશ તમને, એટલી ગેરંટી। મેં મિલનભાઈ પાસે કરાવ્યું ઓપરેશન અને મને 2 દિવસમાં ચાલતી થઈ ગઈ, 2 દિવસમાં ડિસ્ચાર્જ કરી દીધી, ચોથે દિવસે હું દાદર ચડવા માંડી। મિલનભાઈ બધું વિગતવાર સમજાવે છે આપણને કે આ તમને તકલીફ છે, કેવી રીતે થાય, કેવી રીતે સારું થાય, બહુ શાંતિથી જવાબ આપે, આપણને શાંતિથી સમજાવે છે। ત્યાંનો સ્ટાફ પણ એટલો સરસ છે, જમવાનું પણ એટલું સરસ આવે, ચોખ્ખા એટલી સરસ છે કે જે પ્રમાણે ખર્ચો કરીએ છીએ એ પ્રમાણે પૂરેપૂરી સગવડતા આપણને આપે છે અને એનું રિઝલ્ટ બહુ સારું છે। મારે પહેલા પગ કરતા અત્યારે સારામાં સારું, મારે આજે 3-4 મહિના થયા પણ મને જરાય તકલીફ નથી કે નહીં લાગતું નથી કે મેં ઓપરેશન કરાવ્યું છે।